હું સરપંચ ના કીધું ને રોડ બધું રેડી થઈ ગયું ઉઠાઈ લાવું ગામમાં પાણી બરોડા જ છો આમ તો કેમ ભાઈ બનશે બોલે ટકાટક રોડ બધું રેડી થઈ ગયું વા તલામ કચરો હજુ દેખાય કચરા ની ફરિયાદ ના કરવી પડશે લાગે મને હવે બસ જોવું પડે કચરું બચરું દેખાય કે દેખાતું અંદર થી વાહ સરપંચ ને કેવું પડે ગામમાં કચરું બચરું હોય તો પથારી ફેરી જશે આપડે હવે ગાલા પછી મારે એમને આ બધું બતાવા લઈને આવું કાલ જો બધું બતાવે અમને આ તલાવ પાણી છલકાય ને એટલે છેક માં ઘરના પગ ચાઈ જાય સારું ખબર તો પડતી નહીં કરી આપો બધું કમ્પ્લીટ ક્લિયર જોઈએ મારે આમ જીસીબી બીસી બોલાય પાવડા વાળા કાંઈ નેકો બેકો બનાવો સારું ઊંચા પડે એવું લાગે છે હા ચલાવતો તો બે વરસાદમાં તો બહાર આવી ગયું તને ખબર હે ને બીજી ફેરા કેવું ભરેલું આટલે એટલે પાણી ગયેલું આ બધા રસ્તા એટલે પાણી આવી ગયેલું હા હજી ફેરા એવું થવાનું છે વાત કરવી પડશે સરપંચ ને વાત નહીં સરપંચ ને હાથ ઉઠાવવો પડશે એવું લાગે મને ઉઠાઈ લાવવો પડશે કારણ આ પાણી કે હા કારણ કે આ તો ભાઈ લોચાવાળી થઈ જાય યાર લોચાવાળી એટલે લે તને ખબર તલાવ ના ડેડો આપે ભાગોળ માં રમે ચડે ભગવાનમાં છોડનાર પેલો એ જ ને આપડા દ્વારા હે ને આપણા- અહીં નહીં છોડે હે હારો બાજુ બેહો મારા ગદ્દાર ન્યાખર્યા જોડે ને જોડે વાળા ગદ્દારી કરે આપડી જોડે આપો તો ગાડી આવી જો 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 આ કઈ જા, કઈ જા. આ ઉભું રહે ને જગ્યા નહીં આ જો ઉભું રહેવાની જગ્યા હે રોડ માં સાઈડ પર આટલો બધો કાદવ હતો તા. આ જો ને આ બધું પેલા પગનું માટું અહીં ચડે ચડે અહીં આવે એવું તા આ ખાડા બાળા પડી જાય રસ્તા આ બધું હમું કરાવતો સરપંચ જોતા બાળા જોતો આ કાલે પેલી ગાડી તમારે પાણી ભરાઈ ગયેલું આ પલટી વાગી ગયેલી ઓહે જોયું ને તે? ઓહે આટલું ને આટલું હવે પાણી ભરાઈ જાય છે. જો હજુ કાલનું પાણી એને આ તને ખબર હે પાણી કાલનું ભરાય છે? હું આટલો હતો ને આટલો તારે છબછબી એમ નતો થતો કાલનું આ પાણી ભરાય હજુ પાણી જતું નહીં અહીં હા એને જ ભરેલું રહે એવું તા સાચું હા તો આટલો નોંધ કર્યો હતો ને ત્યાં આગળ સ્વિમિંગ પુલ ના જેમ હું નાતો તો અહીંયા આગળ તારનું આ પાણી ભરાય તમે બનાવેલો હે ને અમે નહીં બનાવેલો આ ગામના સરપંચે બનાવેલો પાણી જ નહીં જતું હા પાણી નહીં જતું પાણી તો નીકળે નહીં ના નીકળે આ જાળ લાવો સરપંચ એને ઉઠાવો આજે ઉઠાવવો પડશે હવે એને કઈથી ચાલ લાવવો પડશે ઉઠાવો આ બધું બતાવવું પડશે એને આજે પાણીમાં છબછબિયા કરાવવા પાણીમાં ઊંઘાડીએ એને બરાબર ગાલી નો ખેંચીએ એને આજે હો લેહેડો પેલું બે આજે આનો પેસો પગ પાછા મારે બધાને ભેગા કરીને બોલાય લાવું યાર બધા ટોળું એક ભેગું કરું બધું ગામ વચ્ચે બધાને બોલાય લાવો એનો આજે આ ફેસલો લાવી દો આનો જો આ તલાવ બલાવ માટી બાટી બધું જઈને વેચવા વાળે એવું લાગે હા તલાવના લીધે બીમાર પડી ગયો લ્યા શું જઈને આ તું તુમલા કેમાં ગયો તો હું આમ ઓટો માં ગયો રોડ બોડ બધું રેડી થઈ ગયું કચરું બચરું આ બધું માટું શું કરે ઝાલો પેલા પાછો ઝાલો ઉઠેલા આવો સરપંચ ને ફોન કરીને બોલાય આગળ તલાવના લીધે મને ડેન્ગ્યુ થઈ ગયો. મેં કીધું તું રોગચાળા ફાટશે ગામમાં આ જો બીમાર થઈ ગયો, શરદીઓ પડે હે ન્યા છે. ફોન માર જલ્દી ફોન માર એને નામ વિચાર ભાઈ મારે ફોન લાઈને તું શું વાત કરાવું નું છોકરા જો શું વાત કરવાની હેલો કઈ બોલે હું જાય હોય અહીંયા આગળ આવી જાય અમે અમે જલ્દી આય તલે એટલે આવા ગામના છોકરો બીમાર થઈ ગયો તો ખબર હે જલ્દી આય આગળ આય વેલો લે આવે ગાડી ગયો અહીં ગઈ આ બહુ ફાસ્ટ સાયકલ જવાની હે હા જો આના કપડા બગાડી કાઢે પડ્યો પણ હું નતું એના તું આજો આમ જવા દેતો તો એક તો તમે જીવ લેવા પેલી બાટલીઓ જીવ લેવા આવી છે ચેન્નાઈ એ ફોન ખાસ કરે સરપંચ આ ખાડો ભરાવો તો ભરાય શું છે તો ભરાય બસ સિમેન્ટ રેતી ભરાવો ભરાવાનો એ લે હજુ વાર લાગશે આ પૈસા તમારો પગાર ચોહી કાઢું એ બધું કરાવતો રહું તો અરે અમને શીખવાડો સાયકલ આવડતી નહીં ચલાવતા નવી લેવાની એ આ ભંગા શું આ છત્રી બી લો નહીં. બધું હોમતું લઉં તો હું તો લઉં પતરા વાળું ઘર નહીં
એ ધાબુ ભરાવાનું હજુ તો ગ્રાન્ટો મી અડધા અડધા કાઢવાના હે આપડે. હું તમારો પગાર એમનેમ કાઢું હું આ ફરજ ફરવાના તમારે તું પવન ના ગરમી લાગે. હું તો પવન નહીં પંખો લગાડતો આ સાથે હા તું મસાલો બનાય યાર જલ્દી. આમ તો હે પેલી બાટલીઓ દેખાતી નહીં. આવવાનું લમડા લેતી હોય કેન્યો કે અહીં આવો તઈ આવો, રસ્તા આમ હે ને તલાવડા આમ હે કરે એમ ચેન્યો. કે જ ને તો મા બાજુ હું કેમના બાજુ ખાવું હું મારું હું ના ઘરમાં ભરતી હોય તો તો એમાં તમારો પગાર કાઢું હું. તો પગાર સરકાર હાલે તું આલું એટલે સરકાર નહીં આવતી આમાં ખિસ્સાના આલો હું તમને. અમારા ખીચાના તો અહીં હાલો. તમારા ખિસ્સાના ચાલો હું. તમે બીજાના પૈસા નહીં લેતા. પવન નાખ તું બહુ ગરમી કરતો થઈ ગયો હું. ગરમી વાળો થઈ ગયો એટલે ટાઈમે પગાર ના આલો તો ગરમી કરે. આ બુટાઈ માં કરતા હેવી પહેરવા મળે હે ને તું બાપા મારો ડ્રાઈવર હું કે પછી મારો બાપો હું. મને ચંપલ લાવેલો મને ચંપલ લાવેલો. લઈ લે બોન બધું તો ચાલ લઈ લે. એવું કર મને આ લઈ જાવ મારું તો હું બધું આ કાઢેલો છે હું લઈ જાઉં. પછી મને બેડા લઈ લાય બૂટ પહેરાય હેર પાછા મને જલ્દી ખાય બૂટ નાખી લાય મારા. આ છત્રી મેલું ને નીલ છે બગડે નહીં. હવે છત્રીમાં નવી લાવીશું ગુલાબ પહેરવાનો. લબે બસ આ છોકરાનું પગાર વધારે દે તારો નહીં વધારે આ છત્રી નું શું કરું? રાખવાની એ છત્રી નું શું કરું નવી લાવું તો લગીને તો રાખવી પડશે. છત્રી કોણા પડી ગયા એમ તો. આઈ બાટલી એ આઈ આય લે. બાટલી આઈ જો એ પેલી આઈ બાટલી રહી તો બાટલી જન દળ એ અહીં આવે ગામમાં ફજે તો કરે પેલા આપડે એપા જઈએ મને લઈને ઘેર લખન શું લેવા આપડે મારી આબરૂની પથારી ફેરવશે અહીંયા સરપંચની આબરૂ નહીં કરાવવાની. હવે છોરી મોની ઓમ સીધી યાર આમ હે પેલું કેવું થાય થાય છે ચોમાસું એ ચોમાસું ખબર નહીં પડી ચોમા પેલા સગવડ કરી લઈએ ઓ ભાઈવાન ઓછું બોલ. ઓછું બોલે કોણ તું હું આ સરપંચ નો માલિક છું. તું મારું માલિક હું નોકર છે લ્યા મારો પણ એટલે કેટલી બધી ચાવી ખરે ગયો. આને કોઈ પાતરી આવે નહીં. આવવાનું બધું પીધેલું તમારી લીધે ઉતરી ગયું વાત ખબર એટલે મારું ઉતરી ગયો તો કઈ ઘડી પીવા જાઉં છું. તો હું જાઉં જો તારું પીવાનું. મોણા સાથે લાવજે કોક કોક વાર આ જો આ ખાડા મારા જો આ ખાડા આવા પૂરા તો હા હા એ ઘણા બધા બધું પૂરી આ ગાડી લાવી દીધી છે રૂમાલ બાંધો છે અમારો. એક ગાડીઓ લાવી ફરે થઈ જશે બધું થઈ જશે અત્યારે શાંતિ રાખ ને આટલી બધી ટેન્શન નહીં કરો 70 લાખ ની ગાડી લાવો તું તા ખાડા ના પૂરા તારી હા 70 લાખ ની એ ગાડી. તો કેટલા ની 10 રૂપિયાની નહીં. ગાબરું કાઢો હું તને ખબર ના પડે ભાવ શું હે મને ખબર હે બધો ભાવ હું શોરૂમ માં નોકરી કરતો હતો પેલા એવું 70 લાખ ની ગાડી અત્યારે કેમ નહીં કરતો? આ ખાડા ની પૂરા તમારા એટલા એટલે પૂરા છે યાર તું શાંતિ રાખ ને આગળ યાર વાત આખો રોડ જ નવો બનાવી દેતો અમારો સરપંચ. જમાડો ચડાવવાનું છે યાર આમ દાદાગીરી ને સરપંચ જો કહું સરપંચ છું ગામ નો તમે તો દાદાગીરી કરો છો. આ તલાવમાં કોઈ ગટરનું પાણી છોડ્યું ને તને મારા દારૂનો સ્વાદ બી બદલાઈ ગયો બોલ. કોકે કોને આ સરપંચ આ બધી લાઈનો નખાઈએ ખબર તને? એ કઈ ગયો સપલો એ એને બોલાવે આવે ઉભો રહે ને. હવે કીધું આટલા આવા દે હેડા ના પેલો રૂપલો લેવા ગયો છે. એવું એ કઈ આઈને બેઠો તો ને રૂપલો લેવા ગયો આવે હવે આવશે. એટલે આ ગયા કરું કાલ હું કેવું પાણી થઈ ગયું જો તો એવું કહેતો તો ગામમાં વચ્ચે વચ્ચે જઈને ના લઈએ તો ખબર પડે. આલુ હે હાલવાની ઈચ્છા થતી જ મારી. હા ચાલ લે હેડો ને આવડે આવે એટલે શું તાર પાણી કેટલી આલુ લગી તો નાખ્યું? પડે જ ને આલુ ને. પાણી જો ને આલુ. પાણી કેટલું ચોખ્ખું છે જો તો કઈ ચોખ્ખું તો આટલું ચોખ્ખું પાણી છે તને શું દેખાય છે તને ખબર હે આ પેલી અમૂલ દૂધ જે ટેન્કર જાય ને એ તરત પાણી ને તળાવમાં રેડાવે છે. હા. દૂધ જેવું ચોખ્ખું પાણી હેજો તો. જો ને કેટલું એ દૂધ ચોખ્ખું જેવું. ના તને નહીં દેખાતું? નહીં રોજ રાતે ટેન્કર અહીં રેડાય સરપંચ. એવું તા તું ભરવા જાઉં ડેરે દૂધ ભરવા જાઉં તું તો એટલે તને નહીં ખબર હું રોજ જાઉં એ લોકો અહીં લાઈન રેડે દૂધ બધું. કાલે હવે દૂધની કોથળી લેવા જતો ને અહીં ડોલકું હા, ભરી એ ચા મેલ દેજે જો પેલું અમે પારા દેખાતા ને જો ખાલી અહીં પણ લેવાનું ગોખું દૂધ આવે આ તો જોઈએ હવે ફેટા છે ને પૂરેપૂરો ફેટાનો નહીં જતો. આ તને ખબર હે આ દૂધનું આ તળાવનું પાણી આ દૂધ પી છે ને પેલો તો બીમાર થઈ ગયો તો એવું જોઈ. શક્તિ આવી ગઈ પહેલો તારી તો તને પહેલો ખબર હે આ તળાવમાં જે મચ્છર થાય ને મચ્છર આ તળાવમાં મચ્છર જે પાણી નહીં પીતા આ લોહી નહીં પીતા એ દૂધ પીવે દૂધ. ત્યાં આમ બોડી બિલ્ડર પેદા થાય જો આ બિચારો તો ચો બીમાર થઈને પડ્યો જો. એને લીધે બીમાર થઈ જાય એવું એટલે આ બી દવાખાને લઈ જઈને ના આયા? ના હોય હું સોમલો બે જ ગયા હતા. બોલ જો આવજો આવ્યો સપલાંગ લઈને હેડો જો આવજો અહીં બોલાવો અહીં બાજુ ના જશો અહીં બોલાવો અહીં આવજો. હેલા પગાર હું આલો મહિના ખર્ચી પાછળ તમારે ચાલો હવે. ચરબી બહુ કરો હું બાટલી તો બોટલી ચરબી કરે વધાર
સરપંચ હું પાછળ શું એટલે? શું હે એટલે લે શું મળ્યું આ બધું? શું માર્યું એટલે મરી મને ખબર નહીં ગયો. શું માર્યું અમે કઈ બાજુ થી લાગે મરી ગયો તમને? શું થયું એમ? એટલે એને લીધે જ થયું એ કે બેક કર લેજો ઘર કરે બંધ થઈ જાય ધડકન ધડકન એને ના જોઈ લે, ડોક્ટર કોણ લે? સરપંચ હો. એને ના જોઈ તને અહીંયા બતાવો થયું શું આને? અહીંયા તને બતાવું શું થયું આ ચી હમણાં કૂદતી હતી ને બેહી ગઈ જો. યાર, તું જો બોલતી જ નહીં વચ્ચે. જોતી આ જો. થયું એને જો આ 10 રૂપિયા પોટલી. આ થયું જો શું આ બધું? આ શું બધું દેખાતું નહીં કરે આ શું હે આ તો નાનો તલાવડું હે. છે, તલાવડો હોય. તો તલાવની અંદર નારો હોય સાચો આ ભાઈ. તો હોય છે ધાબે હોય? તો તલાવમાં પાણી હોય કે નારો હોય પાણી છે ને, સાચું છે, ના, આવું પાણી. પાણી આ પાણી આ પાણી કે હું નવું છોડું? ના નવું થોડું એટલે આટલું ગંદુ પાણી હોય તલાવમાં એવું કહું છે ગટરના દાંતા માર દે ઘરમાં. મારા ઘરનું પાણી જ આવતું જ નહીં ગટરમાં લે, આમાં ગટરનું પાણી તો પેપા જાય એ પા એ જ કહું બીજું. એ લોકો ના પેપા જાય ગટરનું નહીં. હાથ ખાલી નહીં અમારા કાકા પાઇપલાઈન હે બાજુ